Good afternoon. Good evening, Barco. Good evening, sir. Good evening, sir. Good evening. બધા મજામાં ને બાળકો? અરે મોજે મોજ. તમે કયો? એકદમ જો. તો બાળકો આપણે મોર્નિંગમાં જીએમ અને એચએમ ગણવાના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસમાં લીધેલા હતા અને ઓબ્વિયસલી આપણે ઓલરેડી આ રિલેશનશિપ જે છે એ આગળ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે તમારી કોઈ પણ સિરીઝ માટે એમ જે છે એ ઓલવેઝ ગ્રેટર દેન જીએમ હોય. GM is always greater than HM જે છે એ પણ આપણે આ વસ્તુને એક્ઝામ્પલ થી પણ સાબિત કરી શકીએ કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે બે નંબર છે 5 અને 10. તો આ નંબર્સનો એરિથમેટિક મીન શું થશે? થશે 7.5. નહીં ને વાંધો છે. હા આવ્યું. મ્યુટ કરો છો. હાલવા દ્યો. ખબર વાદીઓ જાણે સંભળાતું હોય. તો બાળકો જો બે નંબર્સ હોય 5 અને 10 તો એનો એરિથમેટિક મીન 7.5 થાય. આ સાચું કે નહીં ભાઈ? યસ સર. આનો જ્યોમેટ્રિક મીન શું થાય? તો કે આનો જ્યોમેટ્રિક મીન થાય √5 into 10 એટલે કે
અંડર રૂટમાં 50 આવે અને 50 નું અંડર રૂટ કરો તો આન્સર શું આવે? 7.07. તો જે મીન ની વેલ્યુ કરતા કેવું આવ્યો? ઓછો આવ્યો એરિથમેટિક મીન કરતા. જો HM કરીએ આનો તો શું થાય? તો કે 2 into 5 into 10 divided by 5 plus 10. તો 100 divided by 15 આવે 6.67. તો કોઈ પણ ડિસ્ટિંક્ટ નંબર માટે arithmetic mean is always greater than geometric mean હોય અને geometric mean is always greater than harmonic mean. જે આ પ્રોપર્ટી કે છે am is always greater than equal to gm, gm is always greater than equal to hm. આ ઇક્વાલિટી ની સાઇન તો જ આવે જો બધાય ઓબ્ઝર્વેશન્સ કેવા હોય? સેમ, કોન્સ્ટન્ટ. બરાબર છે બાળકો? Yes, sir. Yes, sir. હવે મહત્વની પ્રોપર્ટી આવે કે જો તમારી પાસે બે જ નંબર્સ હોય, કેમ કે આપણું આ એક્ઝામ્પલ અહીંયા બે જ નંબર છે. જો એક નંબરને હું A કહું અને બીજા નંબરને હું B કહું તો આ બે નંબર માટે એરિથમેટિક મીન નું ઇક્વેશન શું થાય? તો કે A plus B divided by 2. બરાબર કે નહીં? યસ સર. Yes, sir. જ્યોમેટ્રિક મીન નું ઇક્વેશન શું થાય? Under root AB. બરાબર. અને હાર્મોનિક મીન નું ઇક્વેશન શું થાય? તો કે હાર્મોનિક મીન નું ઇક્વેશન થાય 2AB A plus જે આપણે ઓલરેડી સવારે આ હાર્મોનિક મીન રિલેટેડ તો આપણે લખ્યું હતું. એટલે જો m is equal to a plus b upon 2, gm એટલે અંડર રૂટમાં a into b અને hm એટલે 2ab અને ડિવિઝનમાં a પ્લસ, અહીંયા પ્લસ નો ઉભો લીટો થોડોક આછો થયો છે એટલે દેખાતું નહીં હોય, a પ્લસ b જે છે તે થાય. બરાબર છે. હવે આના ઉપરથી તમે જે છે એક બહુ મહત્વનું જે છે, જો તમારી પાસે બે જ નંબર્સ હોય ને બાળક તો એક બહુ મહત્વની પ્રોપર્ટી જે છે એ બની શકે કે આજે હું am into hm કરું તો શું થાય? બેઝિકલી જો બે નંબર્સ જ હોય તો બે નંબર્સ નો am શું હોય? a plus b divided by 2. સાચું લખ્યું ભાઈ? Yes, sir. એનો Yes, sir. hm શું હોય? તો કે 2ab divided by a plus b. તો આ a plus b અને આ a plus b બે ઉડી જાય ને સામસામે. Yes. પછી એ જ રીતે આ 2 ને આ 2 એ શું થાય? સામસામે ઉડી ઉડે. જાય. AB તો બચે. ખાલી શું બચે? AB. AB. તો આ ab નો મતલબ શું થયો? ab નો મતલબ એ થયો કે જો તમે અહીંયા બે બાજુ સ્ક્વેર કરો ને તો gm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? AB. તો એક બહુ મહત્વની પ્રોપર્ટી આપણા માટે બને કે gm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ઇઝ ઇક્વલ ટુ am AM. hm. HM. તો gm ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો gm ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, એટલે જો આ બાજુથી સ્ક્વેર નીકળી જાય હા, એટલે under root AM into HM. મેડમ ક્યાંય ભૂલ થાય તો કહેતા રહેજો. તો am તો am into hm જે છે. હવે તમને જો કોઈ એની ટુ મેઝરમેન્ટ આપ્યા હોય ને તો આનું જગલિંગ કરીને કઈ પણ આડું ઉડું કરી શકાય. જેમ કે તમને કીધું હોય કે બે નંબરનો એરિથમેટિક મીન 5 છે અને જ્યોમેટ્રિક મીન 4 છે તો hm ગોતો, તો તમને આ ઇક્વેશન ની ખબર હોવી જોઈએ કે gm ઇઝ ઇક્વલ ટુ શું થાય? અંડર રૂટમાં
am into hm જે છે થાય તો મિસિંગ વેલ્યુ તરીકે તમારે hm જે છે એ ગોતવાનું આવે. ઓર તમને ક્વેશ્ચનમાં gm અને hm આપ્યું હોય ને am ગોતવાનું કીધું હોય કે am અને hm આપ્યું હોય ને gm ગોતવાનું કીધું હોય, કઈ પણ આડું અવળું જે છે એ કરી શકાય. જેમ કે અહીંયા મારે જો hm ગોતવું હોય તો અહીંયા ઉપરથી જ આ સેમ વસ્તુ આવે કે hm એટલે શું થાય તો કે hm એટલે gm સ્ક્વેર અને ડિવિઝનમાં શું આવી જાય એરિથમેટિક મીન. અહીંથી જ આ hm ને એમને રહેવા દીધું ને એરિથમેટિક મીન ને સામે તો આજે gm અને am આપ્યો હોય ક્વેશ્ચનમાં અને hm ગોતવું હોય તો આ રીતે ગોતી શકો. બરાબર ને બાળકો? Yes, sir. તો જો અહીંયા એ જ લખ્યું છે કે gm ઇઝ ઇક્વલ ટુ શું થાય અંડર રૂટ am ઇન્ટુ hm અને hm એટલે શું થાય gm સ્ક્વેર અપોન am. હા ફોરમ બોલ તારે શું પૂછવું છે કે સર ઓલું સ્ક્વેર વાળું ફરીથી સમજાવો તો. અહીંયા સુધી સમજી ગયું? તો gm ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ab થાય કે ન થાય? હા થાય. હવે ગણિતનો બેઝિક નિયમ કે જો બે બાજુ સ્ક્વેર કરું તો અહીંયા gm બાજુ સ્ક્વેર કરું તો શું થઈ જાય gm સ્ક્વેર. અને અંડર રૂટ ab નો સ્ક્વેર કરું તો શું થાય ખાલી ab. સ્ક્વેર Root રૂટ નીકળી નીકળી જાય. જાય. હા ab આવી જાય તો બે બાજુ સ્ક્વેર કર્યું તો આવી ગયું. બરાબર ને? હા. અને હવે આ આવી ગયું તો તું આના ઉપરથી આ લખી શકે કે ભાઈ gm સ્ક્વેર એટલે શું am ઇન્ટુ hm. તો gm એટલે શું તો કે જો સ્ક્વેર રૂટ કાઢવું હોય એટલે સ્ક્વેર કાઢવું હોય તો એનું રૂટ કરવું પડે તો આ gm સ્ક્વેર નું રૂટ કર તો gm બચે ને અહીંયા અંડર રૂટ ની સાઈન અંડર રૂટ ની સાઈન આવી જાય. હા સમજાઈ ગયો સર, સમજાઈ. બધાને ક્લિયર છે ને બાળકો? Yes, sir. યસ સર. તો ક્વેશ્ચન ઉપરથી સમજીએ. gm ના ક્વેશ્ચન ક્યાંથી ચાલુ કર્યા હતા અહીંથી. જો અહીંયા તમને આ 39 નંબરનો ક્વેશ્ચન જોવા મળશે. am અને hm for two numbers are 5 and 3.2 then gm will be નીચે ચાર ઓપ્શન આપ્યા છે તો સૌથી પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો. ડન બાળકો? ના ના. Yes, sir.
Done. ડન સર. તો હવે તમને શું આવડતું હોવું જોઈએ? તો તમને ખાલી ઓલી પ્રોપર્ટીની જ ખબર હોવી જોઈએ. તો જો બે જ નંબર હોય તો બે નંબર માટે GM એટલે શું થાય? GM એટલે અંડર રૂટ AM ઇન્ટુ HM. ક્વેશ્ચનમાં તમને શું આપ્યું છે? ક્વેશ્ચનમાં તમને એરિથમેટિક મીન આપ્યો છે, કેટલો છે? 5. સાચું લખી રહ્યો છું ભાઈ? યસ સર. Yes. HM આપ્યો છે 3.2. તો GM ઇઝ ઇક્વલ ટુ શું આવે હવે? તો કે અંડર રૂટ 5 ઇન્ટુ 3.2. GM is equal to under root 16. GM is equal to 4. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ સર. કોઈને પણ ન સમજાણું હોય તો કેજો. ઓકે. તો હવે જુઓ આ ક્વેશ્ચન છે. If arithmetic mean of two numbers is 10 and geometric mean is કેટલો છે? 8. Find their harmonic mean and also find numbers. Numbers से ગોતીને દેવાના છે કે બે નંબર્સ ક્યાં છે. પણ પહેલા તો હાર્મોનિક મીન ની જો વાત કરીએ તો arithmetic mean 10 છે અને geometric mean 8 આપ્યો છે. આપણે બધાને ખબર છે કે GM square is equal to AM into HM થાય, અથવા GM is equal to શું થાય? AM into HM નું સ્ક્વેર રૂટ, જે રીતે પણ લખો તમે. તો GM આપ્યો છે તો 8 નો સ્ક્વેર, AM આપ્યો છે 10 અને HM ગોતવો છે તો HM is equal to શું થાય? તો કે 64/10 અથવા તો 6.4. સાવ સાચું ને બાળકો? યસ Yes, સર. યસ સર. તો પેલા તો આ ક્વેશ્ચન લખી નાખો ને આ HM સુધીનું ગણી નાખો. HM સુધી ગણી જાય એટલે મને કયો, પછી આપણે બધા સાથે સમજીએ ક્વેશ્ચન. Done, sir. ડન સર. Done, sir. Done, sir. તો હવે મારે જો આ બે નંબર ગણવા હોય, Wait. Okay, done. તો હવે જો મારે આ બે નંબર ગણવા હોય તો શું થાય? તો કે મને ખબર જ છે કે બે નંબર માટે એરિથમેટિક મીન નું ઇક્વેશન શું થાય? a plus b upon A 2. plus B by 2. એરિથમેટિક મીન મને 10 આપ્યો જ છે, બરાબર છે? Yes. તો ઓબ્વિયસલી 10 is equal to
a plus b by 2 થાય તો a plus b is equal to 20 લખી શકું કે ન લખી શકું? Yes. આ જ રીતે બે નંબર્સ માટે જ્યોમેટ્રિક મીન શું થાય તો કે અંડર રૂટ ab. આ એ સાચું? Yes. તો પછી હું આવું એ લખી શકું કે નહીં કે ભાઈ બે બાજુ જો સ્ક્વેર કરું તો gm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય ab. બરાબર. Yes. તો gm મને આપ્યું જ છે 8, તો 8 નો સ્ક્વેર તો a into b નો આન્સર શું આવે 64. બરાબર. હવે ખાલી તમારે શું કરવાનું બાળકો તો કે હવે તમારે નંબર્સ નું કોમ્બિનેશન વિચારવાનું. એવા બે નંબર્સ કે જેનો સરવાળો શું થતો હોય 20. 10. 20. Sorry. મેડમ ક્યારેક ક્યારેક ભૂલ થાય તમારે, તો ઓબ્વિયસલી એનો સરવાળો 20 થતો હોય અને એનું મલ્ટિપ્લિકેશન શું થાય 64. તો હું ઈ બે નંબર વિશે ટ્રાયલ એરર મેથડ કરું તો ભાઈ એક નંબર 1 હોય માનો તો ભાઈ બીજો નંબર કયો હોવો જોઈએ 19 જ, કારણ કે તો જ ઈ બે નો ટોટલ કેટલો થાય 20 થાય. 20. બરાબર. તો 1 અને 19 શું મારો સાચો આન્સર છે તો કે એનો No. આન્સર, થેન્ક યુ મેડમ, એનો આન્સર ત્યાં છુપાયેલો છે કે હું આ બે નું મલ્ટિપ્લિકેશન કરું ને બે નંબરનો તો મને 64 મળવા જોઈએ. તો 1 into 19 કરું તો આન્સર શું મળે 19. તો ધેટ મીન્સ કે તો સાચો આન્સર નથી. તો હવે 1 ની જગ્યાએ હું 2 ધારી લઉં, એક નંબર બગડો છે તો ભાઈ બીજો નંબર કેટલો હોવો જોઈએ 18, તો જ બેનો ટોટલ 20 થાય. હવે 2 into 18 કરું તો ટોટલ કેટલો થાય છે 36. તો એ પણ સાચો આન્સર નથી. તો હું નંબર ધારી લઉં 3. બરાબર. તો 3 અને 17 બરાબર, તો 3 into 17 કરું તો એ 51 આવે, તો એ પણ સાચો આન્સર નથી. બરાબર. તો હવે નંબર ધારું 4, તો બીજો નંબર કેટલો હોય 16. 4 into 16 કરું તો 64 થાય છે. તો પછી મારા બે નંબર ક્યાં હોવા જોઈએ 4, 4 અને 16. બધાને સમજાણું બાળકો? Yes, sir. Yes, sir. તો આ એ લખી નાખો ફોર 2 નંબર્સ વાળું. થઈ જાય તો કેજો. Done, sir. કોઈ બાકી નહીં ને? Sir. Done, sir. તો હવે જો આ નેક્સ્ટ ક્વેશ્ચન.
arithmetic mean 12 છે અને GM 8 છે, તો find HM. આવડશે ગુપ્તા? બાળકો હા પડી જશે. તો મને કયો શું આન્સર આવે? 33. એ ભાઈ ખમ તો ખરી, હજી ક્વેશ્ચન તો લખવા દે. આમે 33 આવે ને, ખોટો આવે છે. 33 ક્યાંથી? 5.34. 5.23. ઓકે, 5 પોઈન્ટ આવે, બરાબર. આગળ 5 હોય તો આવે. Sorry, 33. 5.33. આવી જાય છે ભાઈ 5.33 બધાને? Yes, sir. Yes, sir. કોઈ Yes. બાકી નથી? ના રે ના. તો હવે જો arithmetic mean 8 છે અને GM 4 છે, તો find HM. Two. બરાબર, ગુડ. 2. 2 આવશે, 2. બધાને ભાઈ, કોઈ બાકી નહીં? ના સર. તો અહીંયા છે જો, arithmetic mean 44 નંબરનો જે ક્વેશ્ચન છે. arithmetic mean 2 numbers નો 10 અને geometric mean 8 છે, તો harmonic mean શું થાય? B. 6.4. 6.4. કોઈ બાકી નથી બાળકો? No, sir. No, sir. વેઇટ કરું એવું કીધું ને કોઈ? Okay, sir. તો હવે આ ક્વેશ્ચન છે 43 નંબર. Point out the mistake or ambiguity in the following statement. જેમાં person goes x to y on cycle at 20 kilometers per hour and return 24 kilometers per hour. His average speed was 22 kilometers per hour. ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, તો ઓબ્વિયસલી
આ સ્ટેટમેન્ટ એટલા માટે ખોટું છે કારણ કે આ લોકોએ એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરી દીધું છે. આપણે એવરેજ સ્પીડ ગોતવી છે તો આઈડિયલ એવરેજ આનું હાર્મોનિક મીન થાય અને બે જ નંબર છે તો તમે આ લોકોએ જે રીતે ગણ્યો છે એ રીતે નહીં ગણો અને સિમ્પલ ઓલી 2ab વાળી આપણે થિયરમ લગાડી દેશું તો 2ab upon a plus b કરીએ તો એ આન્સર આવશે 21.80. પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો અને પછી તમારો આન્સર ગોતી લો. Done, sir. બધાને આવી ગયો બાળકો? યસ સર. Yes, sir. કોઈ બાકી નથી ને? નો સર. ના. તો જો પછી આ ક્વેશ્ચન છે. The train travels first 300 kilometers at an average rate of 30 kilometers per hour and further travels the same distance at the rate of 40 kilometers per hour. What is the average speed over all distance? આ લોકોએ વેઇટેડ હાર્મોનિક મીન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવ્યું છે. આપણે એવું કઈ કરવાની જરૂર નથી. બે જ નંબર છે 30 અને 40. આપણે ઓલી 2ab વાળી થિયરમ સીધી લગાડીએ કે હાર્મોનિક મીન ઇઝ ઇક્વલ ટુ શું તો કે 2ab upon a plus b. તો 2 into 30 into 40 divided by 30 plus 40 એટલે 2400 upon 70 આવે એટલે આન્સર આવે 34.29. આપણે એ જ રીતે આન્સર ગણી નાખશું એટલે ક્વેશ્ચન લખી નાખો અને આન્સર ગોતી લ્યો થિયરમ નો યુઝ કરી. સર. કોણ બોલે? ટીશા સર, ટીશા વાત કરું છું. હા ટીશા. સર આ ટ્રેન વાળો સમ તો આપણે થઈ ગયો છે. શું વાત કરસ? આપણે કરી હા નાખ્યો સર, છે લે. હા કરી નાખ્યો છે. અરે ઓકે. એક પછી એક આડાવડા થાય છે ને એમાં સિક્વન્સમાં ક્યારેક ના થાય. કોઈ વાંધો નહીં. ચલો. બધા ક્વેશ્ચન કરી દીધા છે. તો જુઓ 39 નંબરનો ક્વેશ્ચન. AM અને HM for two numbers is આ આપણે કહી રહ્યો છે. આઈ થઈ ગયો. આ તો હમણાં જ કહ્યો છે. હા બધા થઈ ગયા છે.
14.4. બધાને બાળકો Yes, sir. કોઈ એટલે કોઈ બાકી નહીં ને No, sir. એ સર મ્યુટ કરો, બહુ બધો અવાજ આવે છે. સરસ કરે છે. ના હવે સર થોડે ને કરે, લે આ મેડમ છો, સર આ મેડમ છો. એ મેડમ શાંતિ રાખો. આઈ મીન ટુ સે કે સરના ફોનમાંથી જ અવાજ આવે છે. એ ના બીજા બધાના માઇક ઓપન છે. જો ગ્રીન સરના માઇકમાં જ થાય છે. બસ મોજ કર. ટ્રેન નીકળી તમારા ઘર પાસેથી. ખટારો નીકળો. ના ના ટ્રેન નીકળી હતી હમણાં, એવો અવાજ આવ્યો તો તું. હા સાચે એવો અવાજ આવતો. બરાબર કે નહીં બાળકો? યસ. Yes, sir. Yes, sir. પણ જો હું તમને બાળકો પૂછું કે આ નંબર્સની જે સિરીઝ આપી છે આને આપણા મેથેમેટિક્સની ભાષામાં શું કહેવાય? Individual series. ના, ઈ સ્ટેટિસ્ટિક્સની ભાષા, મેથેમેટિક્સ. Natural series. વેરી ગુડ. તો આ બેઝિકલી ફર્સ્ટ નેચરલ નંબર્સ છે. અને હવે તમને બાળકો કોર્નરિંગ ક્વેશ્ચન્સ તરીકે તમે બધાએ 11th 12th માં આપણે આરિથમેટિક સિરીઝ અને જ્યોમેટ્રિક સિરીઝ એટલે શ્રેણીઓ એવું ચેપ્ટર આવતું, સિક્વન્સ સામાયિક શ્રેણી આવતી. સામાયિક શ્રેણી. બરાબર, વેરી ગુડ. તો હવે તમારા મેથ્સમાં પણ ઈ સામાયિક શ્રેણી વાળું ચેપ્ટર છે. અને જો તમારા ક્વેશ્ચનને થોડો ઘણો કોમ્પ્લેક્સ કરવો હોય તો મેથ્સની સામાયિક શ્રેણી અને આપણા એમઓસીટી એને કમ્બાઈન કરી જ્યોમેટ્રિક કે આરિથમેટિક સિરીઝને કમ્બાઈન કરી અને ક્વેશ્ચન જે છે એ સેટ કરી શકાય. તો જો ફર્સ્ટ આપણે એ સિક્વન્સમાં જઈએ કે જો ફર્સ્ટ આ n નેચરલ નંબર્સ છે બેઝિકલી, અને જો મારે ફર્સ્ટ n નેચરલ નંબર્સનો સરવાળો કરવો હોય ને બાળકો, સમિંગ અપ જો મારે કરવું હોય, અહીંયા જે છે તો એની એક સીધી થિયોરમ છે, અને એ થિયોરમ છે કે n into n plus 1 divided by 2.
એટલે sum of first and natural numbers. અને થિયરમ શું છે? n into n plus 1 divided by. That means કે આ 7 નંબર્સ હતા મારી પાસે અને આ નેચરલ નંબર્સ હતા. જો મારે આ 7 નંબરનો સરવાળો શું થાય એ મારે જો સીધો ગણવો હોય ને, તો મને જો આ થિયરમ વિશે ખબર હોય ને, તો હું સીધે સીધો ઈ ગણી શકું. અને કઈ રીતે થઈ શકે? તો કે 7 plus 1 divided by 2 સીધા 28 આવે. અને because of sum of n natural numbers જે છે એનું ઇક્વેશન આ થયું, તો arithmetic mean of first n natural number શું થાય? તો કે કોઈ પણ વસ્તુનો જો arithmetic mean ગણવો હોય તો જેટલા નંબર્સ આપ્યા હોય એનો સરવાળો કરવાનો થાય ને ડિવાઇડેડ બાય શું કરવાનું આવે? તો કે ડિવાઇડેડ બાય 2 નો થાય. એ તો બે જ નંબર હોય તો નંબરનો જેટલા ટોટલ હોય મેડમ, જેટલા નંબર્સ હોય ને એટલા નંબર્સ થી એને ડિવાઈડ કરવું. તો નેચરલ નંબર્સ નો સરવાળાનું ઇક્વેશન શું? તો કે n into n plus 1 divided by 2. અને આ સરવાળાને ડિવાઈડ કરવું પડે n થી જ. તો n ઉડી જાય તો મારી પાસે ઇક્વેશન શું આવે? n plus 1 upon 2. તો જો મને આ થિયોરમ ની ખબર હોત ને, તો મારે આ નેચરલ નંબર્સ નો એરિથમેટિક મીન આવી રીતે ગોતવા જવાની જરૂરત નહોતી. મારે સિમ્પલી હું અહીંયા આવું કરી શકતો હતો. 7 plus 1 divided by 2. બરાબર કે નહીં બાળકો? યસ સર. Yes, sir. તો હવે તમે જો તમારા લીથામાં જાશો ને બાળકો, તો ત્યાં મેં તમને આવી અમુક આઉટ ઓફ ધ બોક્સ થિયરમ આપેલી છે. જો ત્યાં ઇમ્પોર્ટન્ટ થિયરમ એવું એક ટાઇટલ સાવ છેલ્લે એમઓસીટી નું ચેપ્ટર ત્યાં પૂરું થતું હશે ને ત્યાં હશે. મળ્યું તમને? ક્યાં સર? Page number 32. એમઓસીટી નું ચેપ્ટર જોવાનું અને એ એમઓસીટી નું ચેપ્ટર જ્યાં પૂરું થતું હોય આવું ડિસ્કસ એના નીચે આવું લખેલું છે ઇમ્પોર્ટન્ટ થિયરમ. હા મળી ગયું. હા મળ્યું. તો જો અહીંયા લખ્યું છે કે સમ ઓફ ફર્સ્ટ n નેચરલ નંબર શું થાય? n into n plus 1 upon. બરાબર. આ જ રીતે જો સમ ઓફ ઓડ નેચરલ નંબર્સ જો કરવું, ઓડ નેચરલ નંબર, ઓડ એટલે શું? એકી સંખ્યા. એટલે જો મને નંબર્સ આપ્યા હોય, સે ફોર એક્ઝામ્પલ 1, 3, 5 અને 7, તો આ શું બને? ઓડ નેચરલ નંબર્સ બને. જો હું ટિપિકલી આનો એરિથમેટિક મીન ગણવાની વાત કરું તો આ ચારેય નંબરનો સરવાળો કરવો પડે, જે આવે 16. બરાબર. અને એને ડિવાઈડ 4 થી કરું, બરાબર, તો મારો મીન શું આવે? 4 આવે. બરાબર કે નહીં બાળકો? યસ સર. આ સિરીઝ નો એરિથમેટિક મીન 4 આવે. આપણે જો ટિપિકલ ઓલાથી ગણીએ ચારેય નંબરનો સરવાળો ડિવાઇડેડ બાય 4. પણ જો મને થિયરમ ની ખબર હોય બાળકો, તો જો ઓડ નેચરલ નંબર્સ નો સરવાળો કરવો હોય ને, તો એની થિયરમ શું છે? n સ્ક્વેર. એટલે જેટલા નંબર્સ છે એનો સ્ક્વેર કરી નાખવાનો. 4 નંબર છે તો 4 નો સ્ક્વેર, તો એનો ટોટલ શું થાય? સીધો 16 જ થાય. મારે એ ટોટલ કરવા જવાની જરૂર નથી. અને જો મારે એરિથમેટિક મીન ગોતવું હોય તો આ સરવાળાને n થી ડિવાઈડ કરવું પડે. તો n સ્ક્વેર ડિવાઇડેડ બાય n કરું તો એરિથમેટિક મીન શું આવે? n. તો જો મારી પાસે આ 4 નંબર હોય અને ઓડ સિરીઝ છે, તો આનો એરિથમેટિક મીન ગોતવા જવાની જરૂર નથી. જેટલા નંબર છે
ઈ એનો મીન, બીકોઝ ઓફ 4 નંબર છે તો મીન એ શું આવે 4. બરાબર છે બાળકો? Yes, sir. સર હા, કોણ ખીલન ઓલું આગળનું ઓલું AM વાળું કરો ને સ્લાઇડ. હા બોલ. આ ને AM વાળી ઓલી સ્લાઇડ હતી કઈ એમ વાળી? તમે શોર્ટમાં સમજાવ્યું હતું ને નેચરલ સિરીઝમાં AM શોધવામાં. મેં તો કઈ શોર્ટ નું કેવું કઈ સમજાયું જ નથી. બધા શું કેજો તું એક્ઝેક્ટલી મને સમજાતું નથી. ક્વેશ્ચન ઓલો મેં તને એક્ઝામ્પલ આપ્યું છે એની વાત કરે છે. હા સર. હા ઓકે સર. સ્ક્રીનશોટ લેવો તો તારો? હા થિયરી પૂરી તો થવા દો બાળકો. તો જો ફર્સ્ટ n નેચરલ નંબર્સ હોય ને એનો મીન ગોતવું હોય તો એનું ઇક્વેશન શું થાય? n+1/2. જો ઓડ નેચરલ નંબર્સ હોય અને એનો મીન ગોતવું હોય તો એનું ઇક્વેશન શું થાય? n. અને જો n નેચરલ નંબર્સ નો સ્ક્વેર્સ આપ્યા હોય એટલે કે 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, તો એનું સરવાળાનું ઇક્વેશન જે છે ને ઈ આવે આવું: n × n+1 × 2n+1 ડિવાઇડેડ બાય 6. એનો એરિથમેટિક મીન નું ઇક્વેશન શું થાય? તો કે આ સરવાળાને પાછું n થી ડિવાઈડ કરવું પડે એટલે આ n ને n ઉડી જાય તો એરિથમેટિક મીન નું ઇક્વેશન શું બને? n+1 × 2n+1. વર્ષલભાઈ તું જો તને ન કદાચ મારો અવાજ આવતો હોય તો મિડલ ઓફ ધ પોઈન્ટ છું બતા. ઓકે સર. હા બરાબર. જરાક મને ઈ પોઈન્ટ પૂરો કરવા તે પછી તારા ભણવા રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ્સ હશે ને એ બધા સોલ્વ કરી દઈશ. ભણવા રિલેટેડ જેટલા હશે. બોલું તો પાછું? ઓકે સર. હા. તો ઓબ્વિયસલી બાળકો જો તમારી પાસે આવી સિરીઝ હોય 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, આ સ્ક્વેર ઉપર હું આપી શકતો નથી પણ આ 1 નો સ્ક્વેર છે, આ 2 નો સ્ક્વેર છે, આ 3 નો સ્ક્વેર છે, તો આ શું કહેવાય? તો કે આ આપણા નેચરલ નંબર્સ ના ફર્સ્ટ જે નેચરલ નંબર્સ જે છે એના સ્ક્વેર ની સિરીઝ. બરાબર. તો ઓબ્વિયસલી જો મને આ સિરીઝ નો એરિથમેટિક મીન ગણવું હોય તો કાં તો હું આ બધાના નંબર્સ ને સોલ્વ કરું કે ભાઈ 1 નો સ્ક્વેર કેટલો થાય, 2 નો સ્ક્વેર કેટલો થાય, 3 નો સ્ક્વેર કેટલો થાય, અને એનો ટોટલ કરી અને એને ડિવાઈડ બાય 3 કરી. કાં તો એક આ રીત. ઓર જો મને ખબર હોય કે જો આ ફર્સ્ટ n નેચરલ નંબર્સ ના સ્ક્વેર ની સિરીઝ છે તો એના સમ માટે આ ઇક્વેશન છે. એનો ટોટલ જો કરવો હોય ને કે ભાઈ n × n+1 × 2n+1 ડિવાઇડેડ બાય 6, અને જો મીન ગણવો હોય તો આ ટોટલ ને પાછા n થી ડિવાઈડ કરવું પડે એટલે આ n ઉડી જાય એટલે આટલું બચે n+1 × 2n+1 ડિવાઇડેડ બાય 6. તો હવે બીજું કાંઈ નથી કરવાનું, બહુ સિમ્પલ આ વસ્તુ થઈ જાય કે મારી પાસે 3 નંબર્સ છે તો 3 + 1 4 અને 3 × 2 એટલે 6 અને n × +1 7. તો 4 × 7 ડિવાઇડેડ બાય 6 આ જે આન્સર આવે ને એ આ સિરીઝ નો મીન હોય એટલે 28/6 એટલે કે 4 point something મારો આન્સર થાય. આ સિરીઝ નો એરિથમેટિક મીન. તો બેઝિકલી કહેવાનો મતલબ એમ છે બાળકો કે જો મને નેચરલ નંબર્સ ની સિક્વન્સ આપી હોય અને મારે એનો એરિથમેટિક મીન ગોતવો હોય, જેમ કે નેચરલ નંબર્સમાં 1 2 3 4 5 6 આપ્યા કે 1 3 5 7 9 આપ્યું કે 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર આપ્યો, તો એરિથમેટિક મીન ગણવા માટે σx/n કરી અને એ જ રીતે એરિથમેટિક મીન ગોતવો જરૂરી નથી. એ રીતે ગોતશો તો આન્સર તો આવશે જ,
એની જગ્યાએ તમને જો આ ઇક્વેશન આવડતા હશે કે જો ઓડ નંબર હોય તો જેટલા નંબર્સ આપ્યા છે ઈ જ એનો મીન બને. એટલે મીન ઇઝ ઇક્વલ ટુ શું થાય? n itself. જો ફર્સ્ટ નેચરલ નંબર્સ હોય તો n+1/2 કરો એટલે મીન મળી જાય. અને જો સ્ક્વેર વાળી સિરીઝ હોય તો n+1 × 2n+1/6 કરો એટલે એનો આન્સર મળી જાય. હવે કે વર્ષ તારે શું પૂછવું છે? સર આઈએમપી થિયરમ છે જે તમે લીતામ કીધું મોક ચેપ્ટર પૂરું થાય ત્યાં છે તો અહીંયા લીતામાં કેટલામાં નંબરના પેજ ઉપર છે? બીકોઝ મોક ચેપ્ટર પૂરું થાય લીતામાં છેલ્લે નહોતું એટલે ઓકે, યા ઇમ્પોર્ટન્ટ થિયરમ્સ ત્યાં નથી લખી એવું છે તો કઈ વાંધો નહીં, આપણે લખી નાખશું અત્યારે. આ લોકો બધા લખે છે પેજ નંબર 32 ઉપર છે. નથી સર 32 માં તો નથી. એમાં તો કેવું આપ્યું છે ખબર છે? q.d = 2/3 st એવું લખેલું આવે એમાં પણ એ ચેપ્ટર જ બદલી જાય છે. કોઈ વાંધો નહીં, આપણે લખી નાખશું ને અત્યારે, કઈ વાંધો નહીં. બરાબર, ભલે લીથામાં નો આપ્યું તો આપણે બુકમાં લખી નાખશું, કોઈ એનો ઇશ્યુ નથી. આ બીજું કોઈ હેન્ડ રેઝ કરતું હતું? કોણ હતું ભાઈ? કૃષ્ણા હતી આ કે કોણ હતું? હું જ હતો સર. આયુષ હતો. હા આયુષ, કે બકા આજ હતું મારે. આજ પૂછું. ઓકે, તો કઈ વાંધો નહીં બાળકો, તમારા બુકમાં આ ટાઇટલ આપો, ઇમ્પોર્ટન્ટ થિયરમ્સ. હલો, હા બોલ કૃષ્ણા. આ સમજાવો તો લાસ્ટ વાળું પાછું. ધ મીન ઓફ સ્ક્વેર્સ વાળું. જો આવી સિરીઝ છે 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર. તો આનો જો મીન મારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવું પડે? તો કે કાં તો હું એના નંબર્સ લખી નાખું તો 1 નો સ્ક્વેર એટલે 1, 2 નો સ્ક્વેર એટલે 4 અને 3 નો સ્ક્વેર એટલે 9. એનો સરવાળો કરવો. અચ્છા, એ તમે સ્ક્વેર કર્યા છે. તો મેં પહેલા કીધું કે ભાઈ હું અહીંયા બીકોઝ ઓફ અહીંયા મારે આમ સ્ક્વેર ની ઉપર આવી નથી શકતું ને. ઓકે ઓકે. બરાબર. હવે મારે આ રીતે જો મીન ન ગણવું હોય તો મારે મીન નું ઇક્વેશન હું આ યાદ રાખવાનું આવે કે ભાઈ n+1 × 2n+1 / 6 કરું તોય મને ઈ જ આન્સર આવશે જે ટિપિકલ વે માં મીન ગણું અને આન્સર આવે. જેમ કે મારે 14 / 3 કરું તો આન્સર શું આવે? તો કે 4.67. આ જ સેમ વસ્તુ આ ઇક્વેશન થી આવશે. n+1 × 2n+1 / 6 કરવા. અહીંયા તો બીકોઝ ઓફ 3 નંબર હતા એટલે ઈ સહેલું પડે એમ હતું, પણ માનો કે આવા 10 નંબર આપ્યા હોય, 15 નંબર આપ્યા હોય તો અહીંયા માથાકૂટ થાય ને. તો એની જગ્યાએ આ ઇક્વેશનમાં સીધી વેલ્યુ લખી નાખ્યું તો આન્સર જે છે એ સીધો મળી જાય. ઓકે. તો બાળકો પેલા તો આ લખો, સમ ઓફ ફર્સ્ટ n નેચરલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ, તમારા બુકમાં લખો સમ ઓફ ફર્સ્ટ n નેચરલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ n × n+1 / 2. એટલું લખાઈ જાય એટલે મને કયો. એ લખાઈ ગયું સર. બધાને લખાઈ ગયું છે? Yes, sir. હવે આના નીચે આ લખો, mean of first n natural numbers is equal to mean of first n natural numbers is equal to n into bracket માં n+1 divided by 2 અને એને into પાછો n આવે. તો ઓબ્વિયસલી આ n ઉડી ગયા એટલે શું બચે? n+1/2.
લખાઈ ગયું બાળકો? યસ સર. હવે આ લખો, સમ ઓફ ઓડ નેચરલ નંબર્સ. અહીંયા લખ્યું છે ને છે સમ ઓફ ઓડ એટલે એકી સંખ્યા, ઇવન એટલે બેકી સંખ્યા. ઓડ નેચરલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ સીધું આ લખવાનું છે n સ્ક્વેર. આ સાબિતી કોઈ લખવાની જરૂર છે નહીં. સમ ઓફ ઓડ નેચરલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. એટલું લખાઈ જાય એના પછી આ લખો, મીન ઓફ ફર્સ્ટ એન્ડ ઓડ નંબર્સ. સર આમાં કેટલુંક લખવાનું કીધું? ઓડ નંબર્સ લખવાનું ને ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર લખવાનું સીધું, એનો આન્સર જ આ લખ્યો છે ને n સ્ક્વેર, ઈ જ લખી નાખો. હા ઓકે સર. અને એ લખાઈ જાય પછી આ લખવાનું છે, મીન ઓફ ફર્સ્ટ ઓડ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ શું? તો કે ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર અપોન n. તો n ઉડી ગયા તો ખાલી શું બચે? n જ બચે. લખાઈ ગયું બાળકો? આ યસ સર. યસ. હવે ત્રીજું લખો, સમ SUM સમ ઓફ સ્ક્વેર્સ. જો અહીંયા લખ્યું છે સ્ક્વેર્સ. સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર્સ. સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ આ થિયરમ, n into n plus 1 into 2n plus 1 divided by 6. ડન સર. તો એના નીચે હવે આ ત્રીજી લાઈન લખો, mean of squares of first and natural numbers. Is equal to સર n. આની પહેલા શું લખવાનું કીધું? અરે બાપા, ઓડ નંબર વાળું તે લખ્યું આ n સ્ક્વેર વાળું. હા ઈ n સ્ક્વેર વાળું લખાઈ જાય પછી એના મીન ની થિયરમ લખવાની છે, મીન ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ શું? શું લખીશ ઇઝ ઇક્વલ ટુ? મીન ઓફ ફર્સ્ટ એન્ડ ઓડ નંબર ઇઝ ઇક્વલ ટુ n. હા હા, આ જે થિયરમ છે ને ઈ લખવાનું. ઈ લખાઈ જાય પછી લખવાનું હતું સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર્સ, જેમાં આ ઇક્વેશન લખવાનું છે, n into n plus 1 into 2n plus 1 upon 6. ડન. અને ઈ લખાઈ જાય એટલે આ લખવાનું છે, મીન ઓફ સ્ક્વેર્સ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર એટલે શું? તો કે આ n અહીંયા આવશે 6n. તો n ઉડી ગયા તો હવે શું બચે? તો કે હવે આટલું જ બચે ખાલી. divided by 6. બધાએ પ્રોપરલી લખ્યું ને બાળકો? યસ. તો કાલે હવે જ્યારે મળશું ને ત્યારે આ થિયોરમ ઉપરના ક્વેશ્ચન્સ
લઈશું બધા અને પછી આગળ જોઈશું. ઓકે સર. તો આવજો બધા. બાય બાય, ટાટા. આવજો. આવજો bye bye. સર. આવજો સર. આવજો સર. આવજો.